નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આપણે શીખ્યા વિરોધી શબ્દો અને જોડણી સુધારો. હવે આજે આપણે શીખવાના છીએ, નિબંધ લેવાના છે, એટલે કે ગુજરાતીના કોઈ પણ એક વિષય ઉપર, એ વિષય ઉપર પોપટ વિષય ઉપર આપણે 8 થી 10 વાક્ય લખવાના છે. મેં પહેલાં પણ કીધેલું છે કે ગુજરાતીના અક્ષર તમારી નોટબુકમાં લખો ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું, ગુજરાતીના અક્ષર ઉપરની લીટીને અડાડીને લખવાના છે. ઉપરની લીટીને અડાડીને લખવાના, જ્યાં મારે વાક્ય પૂરું થાય ત્યાં જ તમારે પૂરું કરવાનું છે. નિબંધમાં હંમેશા ધ્યાન રાખવાનું, અનુસ્વાર, રસ્વઈ, દીર્ઘઈ, પૂર્ણ વિરામ એ કંઈ ભૂલ પડવી જોઈએ નહીં. જો તમે સરસ અક્ષરે નિબંધ લખેલો હોય પણ ઝીણી ઝીણી આવી ભૂલ કરેલી હોય તો પરીક્ષામાં તમારો 1 માર્ક કપાઈ જાય. અથવા તો જો તમે બધું જ વ્યવસ્થિત લખ્યું હોય અને અક્ષર સારા ન હોય તો પણ તમારો 1 માર્ક નિયમ મુજબ કાપવામાં આવે, કેમ કે તમારા અક્ષર સારા ન હોય. માટે આપણે હંમેશા એટલું યાદ રાખવાનું, ગુજરાતી વિષયમાં ચોખ્ખા અક્ષરે વ્યવસ્થિત, નિબંધમાં તો જરા પણ ભૂલ કર્યા વગર લખવાનું હોય છે. માટે આપણે પેપરમાં સ્વચ્છતાથી લખેલું હોય, સ્વચ્છતાના માર્ક મળે. પછી ક્યાંય ભૂલ ન કરી હોય તો એના પણ માર્ક આપણે કપાય નહીં, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો હવે આજે આપણે શીખશું નિબંધ પોપટ. તમને હાયર કેજીમાં ખાનાવાળીની નોટમાં લખવાની ટેવ હતી, હવે આપણે લીટીવાળી એટલે કે લાઈનવાળી નોટ લેશું, એમાં લખશું એટલે વ્યવસ્થિત ઉપરની લીટીને અડાડીને એક પણ અક્ષર આડાવડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, અક્ષર સારા થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. જો બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. પોપટ એક સુંદર પંખી છે. પોપટ એક સુંદર પંખી છે. પૂર્ણ વિરામ. પોપટ એક સુંદર પંખી છે. પૂર્ણ વિરામ. બીજું લખો. મારે એક વાક્ય લખાઈ ગયું, તમારે પણ લખાઈ ગયું હશે. પોપટનો રંગ લીલો હોય છે. પોપટનો રંગ લીલો હોય છે. પૂર્ણ વિરામ. જો હું વારે ઘડીએ બોલીશ એટલે તમને એમ થશે કે મેડમ તો વારે ઘડીએ વાક્ય પૂરું થાય પૂર્ણ વિરામ બોલે, પણ એ બોલવું ફરજિયાત છે, કેમ કે તમને લોકોને પણ યાદ રહે. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવે. જો તમે પૂર્ણ વિરામ ન કરો તો તમે બીજું વાક્ય લખો ત્યાર પછીનું તો એ આખું સળંગ વાક્ય ગણાય, એટલે આપણે એવી રીતે કરવાનું નથી. પૂર્ણ વિરામ હંમેશા વાક્ય પૂરું થાય એટલે યાદ રાખવાનું છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, તમે બધાએ પોપટ તો જોયો જ છે, પોપટનો રંગ લીલો હોય છે ને. હવે પોપટની ચાંચ કેવી હોય તો લખો. પોપટની ચાંચ વાંકી અને પોપટની ચાંચ વાંકી અને લાલ રંગની હોય છે. કેવી હોય પોપટની ચાંચ? પોપટની ચાંચ વાંકી અને લાલ રંગની હોય છે. પૂર્ણ વિરામ. ત્યાર પછીનું વાક્ય, પોપટના ગળા પર કેવા રંગનો કાંઠલો હોય છે? પોપટના ગળા પર કાળા રંગનો
કાઠલો હોય છે. પોપટના ગળા પર કાળા રંગનો કાઠલો હોય છે. ત્યાર પછી લખો પાંચમું વાક્ય. પોપટના પગ પોપટના પગ રતુમડા રંગના હોય છે. પોપટના પગ કેવા રંગના હોય છે? તો કે રતુમડા રંગના હોય છે ને. પોપટના પગ રતુમડા રંગના હોય છે. જો આપણે કેટલા વાક્ય પૂરા કર્યા? 5 વાક્ય. કેટલા? 5 વાક્ય. હવે પરીક્ષામાં તમારા પેપરમાં નિબંધ વિશે કોઈ પણ એક નિબંધ વિશે લખો એમ આવે એટલે તમારે ઓછામાં ઓછા 8 થી 10 વાક્ય તો લખવાના હોય છે. અને નિબંધ હંમેશા 5 માર્કનો પૂછાય. કેટલા માર્કનો પૂછાય છે? 5 માર્કનો. તો તમને 10 વાક્ય તો કમ્પ્લીટ આવડવા જોઈએ. હવે 5 શીખા આપણે પહેલાં 5 બોલી લઈએ કે હું બોલું છું, તમે જોજો, તમારી નોટમાં જોતા જાજો કે તમને ક્યાંય ભૂલ પડી નથી ને. પોપટ એક સુંદર પંખી છે. પોપટનો રંગ લીલો હોય છે. પોપટની ચાંચ વાંકી અને લાલ રંગની હોય છે. ચોથું વાક્ય છે. પોપટના ગળા પર કાળા રંગનો કાઠલો હોય છે. પોપટના પગ રતુમડા રંગના હોય છે. હવે ત્યાર પછી લખો પોપટ શું ખાય? તો કે પોપટ મરચું અને જામફળ ખાય છે. પોપટ શું ખાય છે? પોપટ મરચું અને જામફળ ખાય છે. શું ખાય? તો કે પોપટ મરચું અને જામફળ ખાય છે. પૂર્ણ વિરામ. પોપટનો અવાજ કેવો હોય છે? મીઠો. ત્યાર પછીનું વાક્ય લખો. પોપટનો અવાજ મધુર હોય છે. મધુર એટલે કે મીઠો. પોપટનો અવાજ મધુર હોય છે. પૂર્ણ વિરામ. 7 વાક્ય થયા. હવે આપણે પહોંચ્યા 8મું વાક્ય. કેવો હોય છે પોપટનો અવાજ? મધુર. પછી પોપટ શું બોલે છે? તો કે પોપટ સીતારામ સીતારામ બોલે છે. પોપટ સીતારામ સીતારામ બોલે છે. પોપટ સીતારામ સીતારામ બોલે છે. હવે તમે જોજો, તમે બધા પોપટ જોયો જ છે. કોઈ પણની આગળ પોપટ હશે ને તો તમે બોલતા શીખડાવશો એટલે એ આપણી જેમ બોલી શકશે. તમે કહેશો કે મીઠું તો એ બોલશે મીઠું. તમે કહેશો જય શ્રી કૃષ્ણ તમે બોલશો તો સીતારામ તો પોપટ સામો બોલશે સીતારામ. હવે ત્યાર પછીનું વાક્ય લખો. પોપટ માણસની જેમ બોલી શકે છે. કેમ બોલે છે? આપણી જેમ બોલી શકે. પોપટ બોલે છે ને. પોપટ માણસની જેમ બોલી શકે છે. અને ત્યાર પછી છેલ્લું વાક્ય લખો. પોપટને લોકો ઘરમાં પાળે છે. ઘરમાં પાળે જ ને.
પછી પોપટ રહે છે ક્યાં? તો કે પોપટ પાંજરામાં રહે છે. પોપટ પાંજરામાં રહે છે. આપણે ઘરમાં પાડ્યો હોય પોપટ, તો પોપટ ક્યાં રહીએ? તો કે પાંજરામાં. ક્યાં રહી શકે? પાંજરામાં. અને ત્યાર પછીનું છેલ્લું વાક્ય લખો. પોપટ બધાને ગમતું પંખી છે. ગમે ને? પોપટ બધાને ગમે. પૂર્ણ વિરામ. ચલો નિબંધ બોલી લઈએ એક વખત. પોપટ એક સુંદર પંખી છે. પોપટનો રંગ લીલો હોય છે. પોપટની ચાંચ વાંકી અને લાલ રંગની હોય છે. પોપટના ગળા પર કાળા રંગનો કાઠલો હોય છે. પોપટના પગ રતુમડા રંગના હોય છે. પોપટ મરચું અને જામફળ ખાય છે. પોપટનો અવાજ મધુર હોય છે. પોપટ સીતારામ સીતારામ બોલે છે. પોપટ માણસની જેમ બોલી શકે છે. પોપટને લોકો ઘરમાં પાળે છે. પોપટ પાંજરામાં રહે છે. પોપટ બધાને ગમતું પંખી છે. કાલે આપણે ગઈકાલે જોડણી સુધારો લખ્યું હતું. આજે પણ એમાં ને એમાં આપણે બીજા શબ્દો લખશું. સૂચના આપો. જોડણી સુધારો. હવે એમાં પહેલું લખો. પહેલો અક્ષર આવશે ખોટો આવશે અને બીજો શબ્દ આવશે કેવો આવશે? સાચો આવશે. પહેલો શબ્દ ખોટો. ખોટો શબ્દ છે એને તમારે સાચે હસ્વઈ દીર્ઘઈ રસવાવાળું રેફ એ બધું જોઈ અને સાચો શબ્દ લખવાનો છે. હવે લખો. જમજમ આવો અક્ષર કાંઈ શબ્દ કાંઈ હોય નહીં. એની બદલે શું આપણે સાચો શબ્દ લખવાનું? ઝમ. ત્યાર પછી બીજો અક્ષર લખો. સુથાર. જો તમે બધા શબ્દ લખો છો તો સુથાર લખ્યો હોય તો સ મીંડાવાળો આવે કે કયો આવે? તો કે હસવાવાળું આવે ખરું, પણ સ કયો આવશે? સસલાનો. સુથાર. ત્યાર પછી લખો. દુકાન. તો દુકાન કેવી રીતે લખાય? તો કે દુકાન. કવિતા. શું લખાય? કવિતા. પછી પાંચમો શબ્દ છે વિદ્યાર્થી. આપણે આવી રીતે લખીએ નહીં. સાચો શબ્દ શું થશે? તો કે વિદ્યાર્થી. તો દ અને ય વિદ્યાર્થી લખીએ ને. આ સાચો શબ્દ થશે, ઓલો થશે ખોટો. ત્યાર પછીનો લખો.
લસણ 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 સાચો શબ્દ છે ને એટલે સાચો શબ્દ શું લખશું આપણે લસણ શું આવશે લસણ 2 જ મિનિટો ત્યાર પછી આપણે લખશું વાર્તા તો વાર્તા આવી રીતે લખાય નહીં વાર્તામાં શું આવશે તો કે રેફ આવશે તાની માથે રેફ વાર્તા ત્યાર પછી લખીએ સસલું સસલું શબ્દ આમ લખાય તો કે નહીં બે કેવા આવશે સસલું ત્યાર પછી સહેલ સાચો શબ્દ શું આવશે સહેર પતંગ તો શું આવશે પતંગની માથે મીંડું ગ પતંગ હવે જે અક્ષર લખ્યા છે આપણે જે શબ્દ લખ્યા છે આપણે ગઈકાલે પણ લખેલા છતાં શબ્દો જોડણી સિતારો એમાં જે નવા શબ્દ લીધા છે ખોટો શબ્દ છે જમજમ સાચો શબ્દ શું આવશે ઝમઝમ સુથાર સ કયો આવશે તો કે સસલાનો સ સુથાર દુકાન કવિતા વિદ્યાર્થી લસણ વાર્તા સસલું સહેર પતંગ થાય ને આવી રીતે ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે શું શીખ્યા છે તો કે પોપટનો નિબંધ આખો નિબંધના કેટલા વાક્ય કર્યા છે આપણે 12 વાક્ય કર્યા છે પોપટનો નિબંધ અને જોડણી સુધારો એ 2 લેસન કર્યા છે જોડણી સુધારોમાં આપણે પહેલાં પણ 10 શબ્દ શીખ્યા છીએ આજે બીજા વધારાના શીખ્યા છીએ વિરોધી શબ્દ જોડણીની સાથે લીધા હતા વિરોધી શબ્દ પણ કર્યા છે આપણે જો પોપટના નિબંધમાં જે કાંઈ નિયમો હતા મેં તમને શીખવાડ્યા છે કે તમારે પરીક્ષામાં 5 માર્કનો નિબંધ આવે નિબંધમાં ઓછામાં ઓછા 10 વાક્ય લખવા ફરજિયાત થાય જેટલા માર્ક આવ્યા હશે એ રીતના નિબંધના વાક્યો આપણે લખવાના રહેશે પછી નિયમ બધા શીખવાડ્યા કે પૂર્ણ વિરામ છે અનુસ્વાર છે ઉપરની લીટીને અડાડવું છે પછી ચોખ્ખાઈ છે તમારા અક્ષરો કેવા છે એ બધું ખાસ જોવાનું હોય છે એ ઉપરથી ટીચર તમને પરીક્ષામાં તમારા નિબંધના માર્ક આપે છે અને જોડણીમાંય ખાસ જોવાનું કે તમે જે શબ્દ આપ્યો હોય એને એ શબ્દ લખી નાખો તો એ તમારો ખોટો પડે જોડણીમાં હંમેશા રસ્વય દીર્ઘય રેફ આવતો હોય તો રેફ ક્યાં આવ્યો કેવી રીતે આવ્યો એ બધું તમારે જોવાનું રહે છે જો એમાં તમે જે શબ્દ આપ્યો હોય એને એ શબ્દ લખી નાખો તો એના માર્ક તમને કાંઈ મળે નહીં જોડણી સુધારો એ લગભગ અડધા માર્કના શબ્દો હોય છે એટલે એ તમને પેપરમાં 6 પૂછી શકે 4 પૂછી શકે એવી રીતે હોય એટલે 2 માર્કનું કે 3 માર્કનું થાય 6 હોય તો 3 માર્કમાં પૂછાય અને 4 હોય તો 2 માર્કના પૂછાય છે ખાસ તો તમને પેપરમાં પરીક્ષામાં તમારી સૂચના જોવાની સૂચના શું છે પછી લેસન આપ્યું હોય શું તમે લખો શું તો પેપરમાં પરીક્ષાના ભૂલ પડે ખરી
અને આપણા માર્ક કપાય એટલે આપણને તેમ થાય કે ટીચરે માર્ક કાપી નાખ્યા, પણ આપણે ખોટું લખ્યું હોય એટલે માર્ક કપાઈ જાય.